રામ રામ બધાને એમ જો બધા મજામાં ને આજે આપણે કાલથી પરીક્ષા પતી ગઈ ને આજે આપણે નીકળવાના છે રખડવા કારણ કે મેં કીધું તો આપણે પરીક્ષા હોય તેટલી જ રાહ હોય બાકી આમથી આમ થવાનું જોઈએ છટકવાનું જોઈએ અને હું એકલો નહીં જાઉં પણ પૂથી નહીં સાંજે લેતો જાય પણ તો હજી કંઈક ગામમાં થોડીને રખડવાનું ગામની બહાર વયા જવાનું તો જો બધી પેકિંગ હશે આમાં મારું પાવર બેંક ને માઇક ને એ બધું આખો સેટઅપ આમાં થઈ ગયું ચાર્જર બાર્જર બધું આમાં કપડા આવી જાય તો હજી પેકિંગ હાલે છે ને ગામમાંથી નાસ્તો થોડોક લેવા જવો પડશે ને તમે કીધું ને કે ગાડીઓ નથી ખાતા જાય આપણે જાય એની બહાર પેલા ચા પી લઈએ હો ફટાફટ ચા પી નીકળીએ અને જો ફેનલ કરી લે ફટાફટ નીકળીએ અત્યારે ફટાફટ ગામમાં વસ્તુ લે ફાઇનલી જો ગામમાંથી બધું લઈને વહી આવ્યા ઘરે અને આમાં બધું પેક કરી નાખ્યું હવે આપણે નાસ્તો કાઢી લીધો આમાં અંદર નાખી દીધો આ વધારાનું બહાર કાઢી લીધો મોજા લઈને બૂટ પહેરીને ભાગવાનું જ છે કાંઈ કામ નથી અને બપોરના વાગી ગયા છે 12:05 વાર છો તો 4:30 આપણી બસ આવશે તો એ બેસી જશું ને પૂથીભાઈનું ગામ વચમાં આવશે અને વચમાંથી જ લેતા જવું બસ ઊભી રખાવી લો એના માટે માન છે આપણે ભાઈ પણ પેલા બપોરના 12 વાગ્યાના સવારથી કાંઈ ખાધું નથી ચા પીધી આપણે એની સિવાય કાંઈ નહીં તો જમી લઈએ એટલે કંઈ ઉપાધિ નહીં આપણે બરોબર ફટાફટ પેલા જમી કરીને મળીએ તમને આમ બ્લોગ આખી રાત બનાવશું તમે જોઈ જો છે લગતી લાઈક છે સબસ્ક્રાઈબ કરીને એનું વાગી જશે ને એકદમ કમ્પ્લીટ છીએ પણ બસ જો મેં થોડીક વાર રેસ્ટ કરીને ઊભા થઈ ગયા હતા અને ફોનમાં મૂકી દીધો ચાર્જિંગમાંથી જ વાત કરું એટલે થોડોક ફોન ચાર્જિંગ થઈ જાય પાવર બેંક છે તો ચાર્જિંગ કરીને નીકળે નહીં તો અને હવે ફટાફટ હું પેલા કપડાં ચેન્જ કરી લઉં ફ્રેશ થઈ જાઉં ફટાફટ અને પછી નીકળીએ કારણ કે આજે બસ થોડીક વહેલી છે એનું કારણ તો હું કહીશ નહીં રાતે પણ વહેલી છે તો વહેલી છે નીકળવું તો પડશે એટલે કહીશ આપણે કપડાં બદલાવીને એકદમ રેડી થઈ ગયા છીએ સાંજના 5:10 થઈ ગયા અને હવે આપણી બસ 5:30 આવી જાય એવું લાગે તો આપણે ફટાફટ તૈયાર થઈ ગયા છે અને ચા પી લે કારણ કે ચા વગર આપણો દિવસ થાય નહીં ક્યાંક જવું એટલે ચા તો જોઈએ જ મારે પીવા સવારે બપોર હાઈ બધા ટાઈમ ચા તો જોઈએ તો ફટાફટ નીકળીએ આપણે અને સામેથી જો મમ્મી જોઈએ જ રાખે ફાઇનલ નીકળે જ છીએ હો ભાગી હાલ બસમાં બેસી ગયા હવે ટીમલા જઈશ પૂથીભાઈ આવે એટલી રાહ સોફા લઈને જ બેસી ગયા કારણ કે અમે સિંગલમાં લીધું હું તો ક્યાંક આગળ બેઠો એમાં ઓળખીતા નથી છે બધું કઈ વાંધો ન હોય જોઈએ શું થાય પૂથીભાઈ આવે જો હવે પૂછી ગયા ટીમલાથી આગળ અને પૂથીભાઈ પીક કરી લીધા ડોળા રહી ગયા સુરત જેમાં નીકળી ગયા હવે એકચ્યુઅલીમાં આવું ગયા સવારે પહોંચ્યો વાત છે હવે બીજો દિવસ પાછળ એને કા તો ફાઇનલી અમરેલી પહોંચી ગયા અને નાસ્તો કરી નાખો ચાલુ એવા સિંગ કોલા બનાવી નાખીએ પૂતીભાઈની ચાલુ થઈ ગઈ હા બેસી ગયા કમ્ફર્ટેબલ થઈને હા થમ્સઅપ બમ્સઅપ ભાઈ ફટાફટ નાસ્તો કરી લે પછી આગળ જઈને જમવાનું શું થાય ને હજી કેબિનમાં જાઉં તમને બ્લોગ બધે દેખાડશું હવે એમને તો નહીં જઈએ ને Embers rising high like a chemical fire. The flame won't die. Intertwine, darling, you and I. તો ફાઇનલી ગાઈસ રાતના વાગી ગયા કેટલા વાગ્યા ભૂતીભાઈ 10 વાગ્યા જમી કરીને પાછા સોફામાં આવી ગયા અત્યાર સુધી આગળ કેબિનમાં બેઠા હતા મજા આવી ગઈ કેબિનમાં તો યાર પણ હવે અત્યારે મેં થોડીક વાર લાંબા થાય ગીત સાંભળીએ અને પાછા જાઉં કેબિનમાં ત્યારે બ્લોગ દેખાડી દઉં તમને ડ્રાઈવર ઘરનો માણસ પૂતીભાઈની જમીન કેટલા વાગ્યા પૂતીભાઈ अबे साले तभी मेरा माफ करना गुस्से में तो ફાઇનલી ગેસ રાતના 11 વાગી ગયા છે હવે અમે થોડીક વાર હોઈ જાય અને પછી ઉઠીને સીધા બ્લોગ કરીએ ચાલુ 12:30 I'm up all night intertwined, darling, you and I. And my heart beats cold under your control.
ખાસા કેબિનમાં નીંદર આવતી નથી. ફાઇનલી રાતના 2 વાગી પૃથ્વીભાઈ જો પૂતા છે જી દાંત કાઢે નિંદરભાઈ અમને નીંદર આવતી નથી. હું કહીનો કેબિનમાં બેઠો પણ નીંદર કઈ આવતી નથી બસમાં. કોને ખબર નીંદર જ નથી આવતી. ઉજાગૃતતા છે કાલના દિવસ રખડવામાં કાઢવાનું. પણ અત્યારે નાસ્તો કરી લે પેલા ફટાફટ. હું કકડાટ કરતો હતો પૃથ્વીભાઈ ઉઠી ગયા પાણી પીવા બેઠા. રાતે 1:30 જો અત્યારે રસ્તો દેખાડું તમને સુમસાન છે પણ છે હાઈવે હો. ઓકે એકાદું પડીકું ખોલીએ ને ખાઈ લઈએ ફટાફટ. ફટાફટ શબ્દ કાઢી નાખો સાઈડના વ્લોગમાં નકરો ફટાફટ જ આવ્યું છે. ઓ ટીમલા કેમ મજા આવે? હાઈ ક્લાસ 2 વાગ્યા કોની વાત કરો હે? તો ફાઇનલી હવા પડી ગયા ને હું થોડીક નીંદર કટકટાવી લઉં અને 3:40 નો આરામ મૂકો જ્યારે ઉઠી જાય કોઈને ઉઠી ગયા ને સવારના વાગી ગયા 4:18 થઈ ગયા. અને પુથીભાઈ ઉઠી ગયા ને બધા થેલા બેલા પેક કરીને અંદર લઈ લીધા. પુથીભાઈ જો ગટલું વળી ગયા છે એટલે આ પુથીભાઈ નો ફોન છે હાલ્યો. અને અત્યારે સવાર 4 વાગ્યામાં જો તો સુરતનું લોકેશન મસ્ત છે.